बोलो भारत माता की, बलराम भगवान की जय जवान। मारू नाम भानुभाई एम पानसरिया, भारतीय किसान संघ बाबरा तालुका प्रमुखની જવાબદારી છે અને સાહેબની સાથે સંપર્કમાં એમના વિડીયો જોઈને હું આવ્યો કે એમણે કીધું કે ગામડે આની શિબિર ગોઠવો, ફ્રીમાં શિબિર ગોઠવો। એટલે એમાં પહેલી શિબિર અમે ચમારડી ગૌશાળામાં, સિવિલેરી ગૌશાળામાં ગોઠવી અને ત્યાર પછી સાહેબે શિબિરો ગામડે ગામડે ગોઠવતા પછી સાહેબના મનમાં વિચાર આવ્યો કે અમુક મફત જ્ઞાનની કદર ન હોય। સાહેબે ધોરાજી ગોઠવ્યો હતો ને, ત્યાં 500 ડીશનું આયોજન હતું, જમીન જતા રહ્યા। પણ જો થોડીક એનું આમ કિંમત થતી હોય ને તો 100% એની કદર થાય। અહીંયા આવે અને આ જો હાવ ફ્રીમાં હોય ને તો આ 2 દિવસ જે વ્યક્તિ રોકાય 2 દિવસ ન રોકાય। હાલો પહેલા દિવસે આવ્યા, બપોર સુધી લાભ લીધો, બપોરે જમી લીધું, મજા ન આવી તો આ ઉપડ્યા અથવા અહીંયા સાંજે સુઈ જાય। એટલે થોડી ઘણી એની કિંમત હોય ને, પૈસા કે નાણાકીય, ભલે સાહેબ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ કાર્ય કરી રહ્યા, પણ થોડીક કિંમત હોય તો એની કદર થાય। હાવ આપણે સામાન્ય એવું સ્વાધ્યાય પરિવારની જીવ ભાવના આવતી, એ પહેલા હાવ ફ્રીમાં આપતા। ત્યારે ફ્રીમાં આપતા ને ત્યારે એ પુસ્તિકા રખડતી, પણ એની પછી આપણે પૂજ્ય પાંડુરંગ દાદાએ 25 પૈસા કિંમત જીવ ભાવના નક્કી કરી। એટલે 25 પૈસાથી એની કિંમત થઈ એટલે એ પુસ્તક રજળે નહીં। એટલે કોઈ પણ વસ્તુની કિંમત હોવી જોઈએ। અને અત્યારે જે આપણે ગુરુતુલ્ય ગણો કે રેવન્યુ ગુરુ ગણો એવા રમણીકભાઈના સાનિધ્યમાં મારે આ 17મો કેમ્પમાં હું આવ્યો છું, પણ આગલા એક કેમ્પમાં નહોતો। એમ સિવિલેરી ગૌશાળામાં આપણે એક કેમ્પ કર્યો, એ રીતે 17મો કેમ્પ થયો। અને હું ઘણી વખત કહું છું, સરકારને અમે કિસાન સંઘ વતી ધ્યાન દોરીએ છીએ કે જે રમણીકભાઈ કહે છે કે ખેડૂતોને કબજો આપો, સાથે કજ્યો નહીં, એટલે સંપત્તિની સાથે સીધી અને શાંતિ આપો। તો એ હેતુથી, અને આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે। 80% દેશ ખેતી ઉપર નભી રહ્યો છે। ભલે ઉદ્યોગો 100% છે, પણ જો ખેતીમાં કંઈક હશે, સારો વરસાદ હશે, સારું ખેત પેદાશ આવશે તો જ ભારત આખો આમ સ્વનિર્ભર બનશે અને ભારતનો રૂપિયો તો જ કિંમતી થશે। ખાલી ઉદ્યોગમાંથી કિંમતી ન થાય। અહીંયા ભારતમાં વસ્તુ જે નવી ઉત્પાદન થાય એ ક્યાં થાય? ખેતીમાં થાય। અને એના પૂરતા ભાવ મળે, પૂરતા ભાવથી વિદેશમાં આપણી વસ્તુ જાય તો 100% ડોલર નીચો જાય, રૂપિયો ઊંચો આવે। અને એના માટે જો પેલા ખેડૂત સદ્ધર રહેશે તો આ બધું શક્ય છે। પણ ખેડૂત ક્યારે સદ્ધર રહેશે? જો જમીનોના કજિયા ઓછા હોય, એની ખેતીમાં શાંતિથી નિર્ભયતાથી ખેતી કરી શકે તો। અત્યારે શેઢા હાટુથી, રસ્તા માટેથી બધા કજિયા વધતા જાય તો ખેડૂત પોતાની ખેતીમાં રહેશે કે કજિયામાં રહેશે? એટલે અમે ભારતીય કિસાન સંઘ વતી સરકારશ્રીને ધ્યાન દોરેલું છે અને સાહેબના અહીંયા કેમ્પમાંથી ઘણા સૂચનો આપણે લઈને ધ્યાન દોરીએ છીએ કે જે 1953ની આજુબાજુમાં જે સરકારે ટિપ્પણ બનાવ્યું, એ ટિપ્પણમાં ત્યારના તજજ્ઞોનું માની લો કે અત્યારે વિજ્ઞાન જેટલું જ્ઞાન ન હોય, પણ છતાંય એ સમયે જે બનાવ્યા ટિપ્પણ, તો એમાં 2 દડી વચ્ચે પરફેક્ટ માપ લખ્યા છે। અને અત્યારે જે નવી માપણી શીટ બનાવે એમાં માથાના વાળ કરતા પોઈન્ટ ઝીણો બતાવે, એકદમ બારીક। પછી તમારી ત્યાં માપણી શીટ આવે ને એટલે એમાં તમને એમ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર। હવે 1500 ફૂટનો ખેડૂતનો છા હોય તો 1 સેન્ટીમીટર એટલે 10 દોરા થાય, એટલે 1 દોરા આગા પાછો થાય તો 3.5 ફૂટ બાય 1500 ફૂટ ગણો એટલે કેટલો ફેરફાર થઈ જાય? 15 ગુઠા થઈ ગયો અને 1.5 ગુઠો થઈ ગયો। 2 ભાઈઓ વચ્ચે હોય અને 2 દડીનું માપ પરફેક્ટ લખેલું હોય તો એક દડી એક ભાઈએ ફેરવી, 2 ફૂટ ફેરવી, 5 ફૂટ ફેરવી તો બીજી 2 દડી વચ્ચે માપ ટૂંકું થઈ જાય, ઓલું લાંબુ થઈ જાય। એટલે ઓટોમેટિક એનો ખ્યાલ આવી જશે। એટલે સરકાર શ્રી ભૂપેન્દ્ર પટેલને અમે માનભેર અમારા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સાથે આવેદનપત્ર આપીને લેખિત બધું સૂચનો લખીને અમે આપ્યું છે। હજી સરકાર પાસે પહોંચી ગયું છે, પણ સરકાર પોઝિટિવ નિર્ણય લઈને જો આ લક્ષ્ય આપે તો ખેડૂતો માટે બહુ સારો નિર્ણય ગણાશે। કારણ કે અત્યારે જે નવી માપણી થાય એમાં 2 દડી જેટલી દડીઓ સેન્ટર પોઈન્ટ આપે એને વચ્ચેના પરફેક્ટ માપ લખે તો 100% ખેડૂતો માટેના જે શેઢાપાળાના કજિયા છે એ દૂર થાય। અને 6 નંબરમાં જે નવી માપણી સીટ થાય તો જ્યાં રસ્તો ઉપલબ્ધ હોય તો ત્યાં 6 નંબરમાં રસ્તો બતાવે કે આ જગ્યાએ રસ્તો છે, માપણી સીટમાં રસ્તો બતાવે તો આ સરકારનો એક સુભગ નવો અભિયાન અને નવું પાસું ગણાય। તો આ નિમિત્તે અને રમણીકભાઈના આપણે જે બલરામ
ખેડૂત સેવાધામનું નિર્માણ થઈ રહ્યું છે એ નિમિત્તે બલરામ ભગવાનને કૃષ્ણના મોટા ભાઈને પ્રાર્થના કરી કે ખેડૂતો હંમેશા સમૃદ્ધ બને, ભારતને સમૃદ્ધ બનાવે અને વિશ્વમાં નંબર 1 ભારત બને એવી આજ 17મા તાલીમ કેમ્પ નિમિત્તે ભગવાન બલરામને પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય.